ખારે કુવે ચાણી સારા કરમની, ખારે કુવે સાણી સાસા કરમની, દેશે જેને પીયું રે મળ્યાની ઓઈ પ્યાસ, સ્વયંવર ગુરુના દેશ લેશે લેશે જેને પીવું રે મળ્યાની ઓઈ પ્યાસ, સ્વયંવર ગુરુના દેશ ભાઈ જેને મળ્યાવો લગારો મરજીવા વિવાને માણ છે. ગુરુ મહારાજ શિષ્યને એવો મર્મ બતાવે છે એને સ્વયંવર કીધો છે. સુરતા અને શબ્દનું સગપણ કરાવે છે. આ સવારામ બાપા જબુ માતાને કહે છે. સગપણ કર્યા પછી એવું એને કુળ મળે છે અવિનાશી. જો આ જીવ સદગુરુ મહારાજને શરણે જાય તો એને અવિનાશી શું છે એ વસ્તુની પ્રાપ્તિ કરાવે અને જન્મ મરણના ફેરા મટાડે એવું સવારામ બાપા કહે છે. પછી આગળ સવારામ બાપા કહે છે એ લગ્ની ના લગન બંધાવીને મોકલ્યા પંડિત પૂર્ણાનંદ. ગુરુ મહારાજ ના શરણે જીવ જાય એને કદાચ ઉપદેશ આપે તો એને લગ્ની લાગવી જોઈએ. સવારામ બાપા એમ કહે છે એને પોતાને લગ્ની લાગવી જોઈએ તો એ પોતાને ઘરે પગી શકે. લગ્ની ના લગન બંધાવીને મોકલ્યા પંડિત પૂર્ણાનંદ. લગ્ની લાગે તો પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ થાય. એકાએકી અસંક રસ્તો ગયો લીધો. સતના રસ્તે થી તો હાલિયા એકાએકી ને રે અસંગ, સ્વયંવર ગુરુના દેશ કે જી એકાએકી ને રે અસંગ, મરજીવા વિવાને માણ છે. એ માંડવો રોપાયો ગુરુએ મર્મનો. ગુરુ મહારાજ એવો મર્મ બતાવે સ્થિરતા આવી જાય અને સ્થિરતા ના રોપ્યા તમ. એ માંડવો રોપાયો ગુરુએ મર્મનો અને સ્થિરતા ના રોપ્યા તમ. માયરું કરાયું મન સંતોષનું. ગુરુ મહારાજ ના શરણે જીવ જાય એવો મર્મ બતાવે એને સંતોષ અને તૃપ્તિની પ્રાપ્તિ થઈ જાય. પછી યાદી વ્યાધિ ઉપાધિ બધું મટી જાય આવું સવારામ બાપા કહે છે. માયરું કરાયું મન સંતોષનું એ અવિસળ સુડો રે પેરાયો એ અભંગ, સ્વયંવર ગુરુના દેશ અવિચળ સુડો રે પેરાયો એ અભંગ, સ્વયં
સ્વયંવર ગુરુનાદેશ એ ગુણ અવગુણ ના ગીત ગાવા અને મળ્યા છે મનુષ્ય પાર ગુણ અવગુણ ના ગીત ગાવા મળ્યા મનુષ્ય પાર ભક્તિના માર્ગે આ જીવ વળે એટલે કોઈ ગુણ ગાય ને કોઈ અવગુણ ગાય પણ જે નિંદા કરવા વાળા છે થારે કુવતી જે ખોટા કર્મની લઈ ગયા નિંદ કનર ને રે નાર હે સ્વયંવર ગુરુના દેશ લઈ ગયા નિંદ કનર ને રે નાર સ્વયંવર ગુરુના દેશ એ સજન પુરુષે સારા કર્મની વિધિ ખોબે ખોબેલા સજન પુરુષે સારા કર્મની વિધિ ખોબે ખોબેલા વાણી નિર્મળ બોલે વય ખરી વાણી નિર્મળ બોલે વય ખરી સેવા સુક્યા નહીં રે લગાર સ્વયંવર ગુરુના દેશ એજી સેવા સુક્યા રે નહીં રે લગાર સ્વયંવર ગુરુના દેશ પરણે શબ્દ ને સુરતારે નાર મરજીવા વિવાને એ જાન ગુમાવવી હોય આવજો જાનમાં ભક્તિનો માર્ગ એવો છે ખેલ ખાંડાની ગમસાનું આમાં કે ક્યાં જીતી ને કે ક્યાં હારી કાયર કંપી જાય ભક્તિ માર્ગ એવો છે કઈ નકરું રામ રામ બોલવાનું નથી તો ખાંડાની ધાર કેવી રીતે કહેવાય બધા હાથ જોડીને રામ રામ બોલતો એનો ખાંડાની ધાર કેવી રીતે કહેવું પણ ગુરુ મહારાજના શરણે જાય ત્યારે જીવને ગતાગમ આવે કે ભક્તિ શું છે જે જાન ગુમાવવી હોય આવજો જાનમાં જેને આપું ખોયાની હોય ખોવાઈ જાય આ ભક્તિના માર્ગની અંદર જે આવ્યા ને ખોવાઈ ગયા એટલે કીધું ને નથી મફતમાં મળતા એના મૂળ સકોવા પડતા નથી મફતમાં મળતા સંતને સંતપણા નથી મફતમાં મળતા કઈક વિસાણા ભર બજારે કઈક તેલ કડામાં બળતા ઘરની નારીને દાનમાં દેતા એના દિલડા નથી ડગતા આવા સંતને સંતપણા નથી મફતમાં મળતા એકના એક પુત્રનું શિષ્ય વધેરી અને ભોગ સાધુને ધરતા આવા ભક્તિ માર્ગની અંદર પ્રમાણ દેવા પડે અને એવું જીવન નિર્માણ કરવું પડે જાન ગુમાવવી હોય આવજો જાનમાં જેને આબુ ખોયાની હોય હું તું મારું એના હૃદય નહીં હું તું મારું એના
રૂદે નહીં હે એવા વળાવી આલે જોરે સંગાત એ સ્વયંવર ગુરુ નારે દેશ એ એવા વળાવ્યા લેજો રે સંગાત સ્વયંવર ગુરુ નારે દેશ એ અરદ ઉરદ ના ઘાટમાં અને સૂક્ષ્મણાએ ખોલ્યો કપાળ સૂક્ષ્મણા ચંદ્ર સૂર્ય નાડી અંદર આપણા ભીતરની અંદર આવે છે એની વાત કરી છે અરદ ઉરદ ના રે ઘાટમાં અને સૂક્ષ્મણાએ ખોલ્યો કપાળ ચંદ્ર લગન થી ચડી શૂન્યમાં ખેલે પુરુષ ને પત્ની તો પાટ સ્વયંવર ગુરુ નારે દેશ એ ખેલે પુરુષ ને પત્ની રે તો પાટ મરજીવા વિવાને માન એ શરત કરે રમે સુંદરી અને જો પાસા પડે કોબાળ ભક્તિ માર્ગ ની અંદર લાભ જ છે કોઈ દી હાનિ છે જ નહીં હારો તોય ભલે જીતો તોય ભલે શરત કરી રમે સુંદરી અને જો પાસા પડે કોબાળ મારું તો મારા પીયું તણી મારું તો મારા પીયું તણી અને જીતું તો ભેળો રે રાખું તાર સ્વયંવર ગુરુ ના દેશ જીતું તો ભેળો રે રાખું રે ભરતાર મરજીવા વિવા માણ એ વિવાહિતો ને મોડ સાંભળે અને ઉકરડી નો કર્યો ઉસે ભક્તિ માર્ગ ની અંદર જ્યાં લગી આ જીવ નથી આવ્યો ને ત્યાં લગી કલ્પના કર્યા કરે છે ઘોડા ખેડ્યા કરે છે આમ થાય ને આપણે મરી જાવ તો મરી તો જવાનું છે ખોટા મારા મનની અંદર જે હતી કલ્પના ખોટી હતી કરતી હું તો કલ્પના મટી ગઈ પરણી હું પધારી જા પિયું ના રે દેશ સ્વયંવર ગુરુ ના દેશ એ મટી ગાય પરણી રે પધારી હું તો પીયું ના રે દેશ મરજીવા વિવાને માનો છે એ નિમકની પુતળી નીરમાં એ
ભાઈ જેમ પાણી ભેળું પાણી થાય, એમ મૂળ વચનમાં મળી ગયા, એ નિમકની પૂતળી જેમ નીરમાં, જેમ પાણી ભેળું પાણી થાય, એમ મૂળ વચનમાં મળી ગયા, એ પછી પોતે પોતામાં એ સમાય, સ્વયંવર ગુરુના દેશ, એ પોતે પોતાના મારે સમાય, હર જીવા વિવાને માણ છે. એ આગમ વર્ણન સે વિવાતણું, ઈ તો ગુરુ ગમ વિના નો સમજાય. એ આગમ વર્ણન સે વિવાતણું, ઈ ગુરુ ગમ વિના નો સમજાય. દાસ સવો કહે સખી સેદની, દાસ સવો કહે સખી સેદની, હે એની સુરતા શબ્દ મારે સમાયો, હે સ્વયંવર ગુરુ નારે દેશ. એ સુરતા શબ્દ મારે હે સમાય, સ્વયંવર ગુરુના દેશ. પરણે શબ્દ ને સુરતારે નાર, પર જીવા વિવાને માણો છે. હે અને કુંભારાણા રે આમ, એ મેવાડની અંદર રાણો કુંભો અને લીરળબાઈ અને ભાનુમતી. ભાનુમતી એની ભાવિક રાણી હતા અને લીરળબાઈ જયારે પરવણીને આવ્યા, ભાનુમતીએ કપટ કર્યું. લીરળબાઈના જે દેર હતા બાલસિંહ, એની હારે કપટ કર્યું અને મયર મરાણો. બાલસિંહને મારવા ગયા અને મયર મરાણો અને મયરને સજીવન કર્યો. ગુરુ મહારાજ મેઘધારુ, ઉગમસિંહ બાપા અને આ પાઠની વાત છે. અલગધણીનો પાઠ મંડાણો હતો અને મયર સજીવન થયો ત્યારે કુંભોરાણો લીરળબાઈના શરણની અંદર પડ્યો. પોતાના પત્ની હતા કે મને આ ભક્તિ અને મુક્તિનો માર્ગ બતાવો. આ માર્ગની અંદર કેવા કેવા પ્રમાણ મળ્યા અને આ માર્ગ અને આ ભક્તિ ભજન કરતા જીવની શું દશા થાય છે અને આપણે કેવી ગતિ પામીએ છીએ એ મને વાત કરો. ત્યારે લીરળબાઈ કુંભારાણાને વાત કરે છે. હે અને કુંભારાણા રે એવી આપણા એ સાઈ બે જ્યારે આ સૃષ્ટિ રચાવી,
અષ્ટકોળ પર્વત ને નવકોળ નાગ એટલે હાસુ 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 આ મહાન પુરુષોની બધી વાણીની અંદર ભાર મૂકેલા છે એટલે આવે છે એવી સતની એ દોરી મેઘ ધારવે જીલી રે ત્યારે ઋષિ રે સિધ્યા સે કાય 88,000 એ આવા સદના એ વિશ્વાસે મારા સંતો સિધ્યા રે અલગ ધણીનો પાઠ મંડાણો છે મયરનું શિષ્ય પડ્યું છે બાલસિંહ અને લીરલભાઈ ગતગંગા ને શરણે ખીમડો કોટવાલ રાવત રણસિંહ ઉગમસિંહ બાપા અને મેઘધારુ બાપા ગુરુ ગાદીએ બેઠા છે અને અલગ ધણીનો પાઠ માંડીને આરાધ કરે હે મહારાજ જો આ મળદું મયર સજીવન થશે તો જ નકર બધાને સમાધિ લેવાની છે આવી આવી પેલા ભક્તિના માર્ગની અંદર પ્રમાણ મળતા અને આવા જીવન નિર્માણ કરતા એ વિરલભાઈ કુંભારાણાને વાત કરે છે એ કુંભારાણા આગળની વાત સાંભળતું હે અને કુંભારાણા રાણા રાણા એવો દિલ્હીનો એ સંગ જ્યારે દ્વારકા હાલ્યો હે કુંભારાણા એકવાર દિલ્હીથી સંઘ દ્વારકાની યાત્રા એ નીકળ્યો છે નગર શેઠ હતા એ બધા એના કારીગરો અને દ્વારકાની યાત્રા કરાવવા નીકળ્યો છે ત્યારે ટકોરે દીધો રોહી દાસ રે સમારો એ સરસાઈ ગામનું પાદર આવ્યું છે જુનાગઢની બાજુની અંદર સરસાઈ ગામ આવ્યું એનું પાદર આવ્યું પાદરની માણસો બેઠેલા છે અને આ સંઘ શેઠ પૂછે છે આપણા ગામની અંદર કોઈ ભગત છે જ્યાં અમારે વિશ્રામ લેવો છે અને જળપાન કરવું છે ત્યારે ગામના માણસો એમ કહે છે આ છેલ્લે મીરાબાઈના ગુરુ રોહિદાસ બાપા એની ઝૂંપડી બતાવી છે કે ત્યાં એક ભક્ત છે ત્યાં જઈને તમે વિશ્રામ લ્યો ત્યારે ટકોરે દીધો રોહી દાસ રે સમાર એ આખો સંગ લઈને શેઠ રોહિદાસ બાપાની જ્યાં પરણ કુટિકા હતી એક નાનો એવો ઝાપો ત્યાં આવ્યો શેઠ આ ઘર અને રોહિદાસ નું બધી પ્રગતિ જોઈને એમ કીધું આ તો નિજ જાતિ હરિજન છે એના મનની અંદર જાતિ કળાણી અને રોહિદાસ બાપા સમજી ગયા રોહિદાસ બાપા કે એટલો બધો ખર્ચ કરી આ શેઠ નગર શેઠ મુંબઈ થી બધાને દિલ્હી થી બધાને દ્વારકાની યાત્રા કરાવે છે આનું કઈક પ્રમાણ દેવું પડે રોહિદાસ બાપા નગર શેઠ ને કહેવા લાગ્યો હે બાપા તમે જો દ્વારકા જતા હો તો ગોમતી મૈયાની અંદર મારે સુંદડી અને મોડિયો પધરાવવાની માનતા મેં લીધી છે હું ગરીબ માણસ છું ત્યાં જઈ શકું એમ નથી આ એક સુંદડી ને મોડિયો ઓગામે લીધો છે તમે ત્યાં જાઓ અને ગોમતીને કિનારે જઈને કહેજો કે સરસઈ વાળા રોહિદાસ ભગતે આ સુંદડી અને મોડિયો માનતા માટે મોકલ્યો છે જો હાથોહાથ લેતો આપજો નહીતર બાપા પાછો લાવજો હું ગરીબ માણસ છું બીજો ક્યાંથી હું લઈ શકીશ એમ તમે જ્યાં ગોમતી મૈયાને કિનારે જઈને કહેજો કે સરસઈ વાળા રોહિદાસ ભગતે આ સુંદડી અને મોડિયો મોકલ્યો છે વિરલભાઈ કુંભારાણાને વાત કરે હે કુંભારાણા ભક્તિ માર્ગની અંદર કેવા કેવા પ્રમાણ મળ્યા છે સુંદડી ને મોડિયો આપ્યો છે રોહિદાસ બાપાએ સુંદડી ને
ત્યાં જઈને કીધું કે આ રોહિદાસ ભગતે સુંદડીને મોડીઓ મોકલ્યા છે. સોનાની સુડીએ સતીએ હાથ લંબાવ્યો. ગોમતી મૈયાએ હાથમાં સોનાની સુડી છે અને શેઠને કીધું કે આલ્યો રોહિદાસ ભગતને કહેજો તમારી માનતા પૂર્ણ થઈ ગઈ. હે કુંભારાણા, આવા આવા ભક્તો થઈ ગયા જેને પ્રમાણ આપ્યા છે પ્રેમ ભાવ અને વિશ્વાસ છે. એવા સોનાની એ સુડીએ સતીએ હાથ રે લંબાવ્યા રે. સુંદરીને મોડીઓ કાંઈ દીધા હાથો હાથો. એ આવા સતના એ વિશ્વાસે મારા સંતોષ રાણાને લીરણભાઈ કહે છે, હે રાણા, રાજ વૈભવ બધું ભોગવ પણ સદગુરુ મહારાજના શરણે જઈ તું સત્ય વસ્તુની દાણ કરે. અંતે આપણું કાંઈ છે નહીં. ભગવાનનું ભજન કરવાનું, ભલે બધું ભોગવવાનું છે પણ ભગવાને જે રેણી બાંધી છે એ રેણીનું પાલન કરવાનું છે. જ્યાં જે ગતિ જીવની છે એટલું જ ભગવાન આપવાનો છે અને એનાથી વધારે કોઈ દિવસ આપશે જ નહીં. હે કુંભારાણા, હે અને કુંભારાણા રાણા 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 રાણા. એવા સિદ્ધરાજ એ જે સંગે જ્યારે નવાણ રે ગળાયા, નવાણે રે નિર્નયા ટાકરે લગારો. પાટણની અંદર રાજા સિદ્ધાર્થ જસમા ઓડણનો કઈક અપરાધ કરેલો. જસમા ઓડણે એને શ્રાપ આપ્યો, જા તારા રાજની અંદર પાણી નહીં રહે, હાથા દુકાળ પડશે એવો શ્રાપ આપ્યો અને હાથ કાળ પીડ્યા છે. કુંભારાણા, સિદ્ધરાજ રાજા એમના ગુરુ મહારાજ મેઘ માયરો હતા એને શરણે ગયા છે. મહારાજ, આનું હવે મારે શું નિવારણ કરવું? પ્રજા પાણી અને અન્ય વિન્યા મરવા લાગી છે. હે કુંભારાણા, મેઘ માયરો હરિજન એમના ગુરુ મહારાજ એમણે એની કાયાને હોમાવી કુવાની અંદર ત્યારે પાણીડા ભરે સોઈ પણ આવે. સુકાળ થયો છે, વર્ષા થઈ છે. આવા આવા ભક્તિની અંદર પ્રમાણ મળ્યા છે. એવી મેઘરે એ માયરાએ એની કાયાને હોમાવી, ત્યારે પાણીડા ભરે છે રે સોઈ પાનિયારો. એ આવા સતનામ એ વિશ્વાસે મારા સંતોષ વિશ્વાસ અને શ્રદ્ધા. શ્રદ્ધા એ ભવાનીનું સ્વરૂપ છે અને વિશ્વાસ એ શંકર ભગવાન. સત્ય, વિશ્વાસ, શરણાગતિ, વચન એ ધર્મના ચાર પાયા કીધા છે ધર્મના માર્ગની અંદર. કુંભારાણા ને લીરળભાઈ આગળ વાત કરે, હે રાણા, એવા ઢેલડી એ નગરમાં બે મુનિવર સિદ્ધ્યા. રાવતરણ સિંહને ખીમડો કોટવા. કુંભારાણા, ઢેલડી નગર કહેતા આજનું મોરબી. મોરબીની અંદર ત્યાંનો રાજા રાવત રણસિંહ અને ત્યાંનો હરિજન ખીમડો કોટવાલ અને દારલદેના ભગવાનનું ભજન કરે. રામદેવજી મહારાજના પરમ ઉપાસક બીજને દિવસે પાઠ પૂજા સંતો ભક્તો આવી અને ભગવાનનું સ્મરણ પૂજા કરે છે. કોઈ એવો અથવા અપરાધ ખીમડા કોટવાલને ઘરના જે ડાલીબેન હતા એની સાથે કર્યો એને દારલદે અને
એમને સમાધિ લેવાનું થયું. રાવત રણસિંહ પણ ભક્તિની માર્ગની અંદર ભળ્યા છે. તમે સમાધિ ન લો તો હું તમે કહો એમ કરું તો કે ભક્તિના માર્ગની અંદર ભળ. ખીમડા કોટવાલને એમ થયું જો આ રાજા ભક્તિના માર્ગે ભળશે તો અનેકને તારશે. માટે હે કુંભારાણા, ત્યાંનો હરિજન ખીમડો કોટવાલ રાવત રણસિંહનો ગુરુ મહારાજ રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી ખીમડા કોટવાલને ઘોડો અને રામસાગર લઈ અને ગામો ગામ ધર્મની સ્થાપના કરવાની કીધું. ભક્તિનો મર્મ સમજાવજો, ધર્મને માર્ગે વાળજો, ખોટા ભ્રમની અંદર ન રહે. ગામો ગામ જવા લાગ્યા છે બંને. ફરતા ફરતા અનેક જગ્યાએ જાય છે અને બધાને ધર્મને માર્ગે વાળે છે. આ વાતની ખબર દિલ્હીની અંદર જ્યાં ઇસ્લામ ધર્મનું રાજ હતું ત્યાં પડી કે આ હિન્દુમાં પીર કોણ છે. એમણે ત્યાંનો જે મુજાવર હતો ખતીબ શાહ અજમેરનો, એને કીધું આ બધું શું ચાલે છે અજમેરની બાજુમાં. ત્યારે અજમેરનો જે મુજાવર ખતીબ શાહ હતો એને કીધું આ કોઈ હિન્દુમાં પીર છે. જો આ પીરની પીરાય જો ઉજી જાય તો આપણો ઇસ્લામ ધર્મ પાછો પડી જાય, માટે આનું કંઈક કરો. ત્યારે રાજાએ બાદશાહે ફરમાન બહાર પાડ્યું, હે કુમારાણા, કે જેને ઊભું ટીલું કર્યું હોય, કંઠી પહેરી હોય, રામદેવજી મહારાજનો ઉપાસક હોય અને જેલમાં પૂરો. હે કુમારાણા, 14,000 ભક્તોને અજમેરની જેલની અંદર પૂર્યા. રામદેવજી મહારાજ ખીમડા કોટવાલના સપનાની અંદર આવીને કહેશે કે તારો જે શિષ્ય છે એ રાજા છે રાવત રણસિંહ, તમે બંને દિલ્હી જાઓ અને આ બધા ભક્તોને છોડાવો. દિલ્હીથી બાદશાહને લાવી અને અજમેરના શોકની અંદર કહે છે તો પછી આ ખતીબ શાહ છે તે પણ પીરની પીરાય ભોગવે છે, માટે એની પાસેથી પણ પ્રમાણ લ્યો. ત્યારે પેલા ખતીબ શાહના શિરે જ્યાં તલવાર મૂકી ત્યાં લોહીની ધારા વસૂટી છે. હે કુમારાણા, રાવત રણસિંહ અને ખીમડા કોટવાળે તલવાર મેલી ત્યાં દૂધની ધારા વસૂટી છે. આવા આવા ભક્તિની અંદર પ્રમાણ ભગવાન રામદેવજી મહારાજે આપ્યા છે. એવા ઢેલડી એ નગરમાં બે મુનિવર સિદ્ધ્યા રે. રાવત રણસિંહ ને ખીમડો કોટવાળ એવા અજમેર એ જઈ એને કરવત મેલાવ્યા. અજમેરના શોકની અંદર જ્યાં કરવત મેલાવ્યા, દૂધની ધારા વસૂટી અને 14,000 ભક્તોને અજમેરના જેલની અંદરથી મુક્ત કરાવ્યા. હે રાણા, ભક્તિ માર્ગની અંદર આવા પ્રમાણ મળે છે. ખાવું પીવું બસ વૈભવ વધારવાનું, છેલ્લે વહી જવું એવું કઈ નથી. આમાં તો બધા પ્રમાણ મળે છે. ભક્તિ માર્ગની અંદર આવે તો કુમારાણાના જે દિલના દરવાજા હતા, જે યાદી વેદી ઉપાધિના એ ઘડવા લાગ્યા છે અને લીલોબાઈના શરણની અંદર પડ્યો છે. આ બાજુ મયર સજીવન થાય છે. બાલસિંહ વિરલબાઈના શરણની અંદર ફરે છે અને કુંભારાણાને આગળ વાત કરે, કુંભારાણા, ભક્તિનો માર્ગ કયા ભક્તો આશરે એવું નથી, પણ મોટા મોટા રાજા મહારાજા હોય ભક્તિ માટે રાજ વૈભવ છોડ્યા છે. આગળ વાત કરે છે, હે અને કુંભારાણા રાણા 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 એવા મેઘરે એ દારૂના ઘેર પાટરે મંડા. હરિજન મીરાબાઈના ગુરુ મહારાજ હરિજન માટે રે પધાર્યા છે રૂપા દેનાર. એવો કનક રે એ તાળનો સતીએ કરણીઓ રે હેરણા હેરે શેરે માલ દે રે રાય
વખતે ગુરુ મહારાજ મેઘધારુ બાપાના પાટની વાઇકની અંદર જાય છે, પાછળથી રૂપાદે જાય છે અને પાછળથી માલદે આવે અને મોજડી સોરી લેશે. રાજરાણીની મોજડી જેવી કોઈની રાણી નહીં હોય. માલદેને એમ કે ઘરે આવશે એટલે આ મોજડી આવી તો બીજી થવાની નથી, પણ આરાધે મોજડી ઉતારી છે. કુંભારાણા આવા આવા ભક્તોને પ્રમાણ મળ્યા છે. એ આવા સતનામ એ વિશ્વાસે મારા સંતો સિદ્ધ્યા. હે અને કુંભારાણા રાણા 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 એવા પોકરણ એ ગઢમાં પીર રામદેવ સિદ્ધ્યા. હે કુંભારાણા અવતારી પુરુષ પોકરણ ગઢની અંદર મહારાજા તરીકે જન્મ ધારણ કરેલો રામદેવજી મહારાજ એક સિદ્ધ પુરુષ ભક્ત થઈ ગયા. ગુરુ મહારાજના શરણે તન મન સમર્પણ કરી એવા સાથે સિદ્ધ્યા સે કાય ડાલી રે બાઈ. એવા તેવળ રે એ સણાવી ધર્મની ધજા બંધાવી. ધર્મની ધજા બંધાવી આ ગુરુગમી શબ્દ છે. ધર્મની ધજા કાર્ય બાંધી શકાય. તન મન પોતાનું માન્યું જ ન હોય, તન મન કે ધન અને ગુરુ મહારાજના શરણે અર્પણ કરે એ ધર્મની ધજા બંધાવી કે એવા તેવળ રે એ સણાવી ધર્મની ધજાઓ બંધાવી. ધન્ય ધન્ય યજમાન ઘરે અવતાર. એ આવા સતનામ એ વિશ્વાસે મારા સંતો સિદ્ધ્યા. મયર સજીવન જોશે કુંભરાણો અને ભાનુમતી વિરલભાઈના શરણની અંદર પડ્યા અને ભક્તિના માર્ગે વળ્યા. આવો ભક્તિનો મહિમા છે ગુરુ મહારાજના શરણનો. હે અને કુંભારાણા રાણા 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 એવો આપણા એ ધણીએ જ્યારે જગન રે રસાયો રે. જગલ કેતા પાઠ મેઘધારુ બાપુએ જયારે પાઠ માંડ્યો ત્યારે પાટે પધાર્યા છે ન કલંકી રાય. એવો આપણા એ ધણીએ જ્યારે જગન રે રસાયો રે. પાટે રે પધાર્યા છે ન કલંકી રાય. એ આવું મેઘધારું એ શરણે સતી વિરલભાઈ બોલ્યા બોલ્યા રે. એ કુંભારાણા ગતની અંદર જે ગતના ગોઠી હતા એ બધાયનો અમરાપુરની અંદર વાસ થયો છે અને કુંભારાણો અને વિરલભાઈ ભક્તિના માર્ગે વળ્યા છે. આ બીજને દિવસે આ પાઠનો મહિમા છે. સદગુરુ મહારાજ